હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 4 કેરી ઓ બારેમાસ. પાઠ 4ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 4 કેરી ઓ બારેમાસ. સૌપ્રથમ અહીંયા ચિત્ર આપેલું છે. ક્રિપલ બોલે છે, વાહ હર્ષ, તારા ટિફિનમાં પૂરણપોળી છે. તો હર્ષ કહે છે, હે આજે ક્રિપલ, તું બટાટાનું શાક લાવી છે. રુચિ કહે છે, મારી પાસે ભીંડા છે. ત્યારે હર્ષ કહે છે, અરે ક્રિપલ, મને લાગે છે કે તારું બટાટાનું શાક બગડી ગયું છે. ત્યારે રુચિ કહે છે, તું એ ખાઈશ નહીં, તું બીમાર પડી જઈશ. લે આ થોડા ભીંડા લઈ લે. આવી બાળકો ચર્ચા કરી રહ્યા છે. હવે તમારે ચર્ચા કરવાની છે. સવાલ નંબર 1, હર્ષને કેવી રીતે ખબર પડી કે બટાટાનું શાક બગડી ગયું છે? જવાબમાં લખી શકાય, બટાટાના શાકમાંથી આવી રહેલી દુર્ગંધ પરથી હર્ષને ખબર પડી હશે. સવાલ નંબર 2, તમે કોઈ ખોરાક ક્યારેય બગડતો જોયો છે? તમને કેવી રીતે ખબર પડી કે એ બગડી ગયો છે? જવાબમાં લખી શકાય, હા, ખોરાકમાં આવતી ખરાબ વાસ અથવા તેના રંગમાં બદલાવ આવે ત્યારે આપણને ખબર પડે કે ખોરાક બગડી ગયો છે. સવાલ નંબર 3, રુચિએ ક્રિપલને બટાટાનું શાક ખાવાની ના પાડી. જો તેણે ખાઈ લીધું હોત તો શું થાત? જો ક્રિપલે બટાટાનું શાક ખાઈ લીધું હોત તો તે બીમાર પડી હોત. હવે લખવાનું છે. 1, તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો કે જે 2-3 દિવસમાં બગડી શકે, 1 અઠવાડિયામાં અને 1 મહિનામાં. તો 2-3 દિવસમાં બગડી શકે તેવું છે દૂધ, બ્રેડ, દાળ. 1 અઠવાડિયા સુધી રાખી શકાય તેવા બટાકા, ટમેટા, કેક. 1 મહિના સુધી બગડે નહીં તેવા ઘી, અથાણા, પાપડ છે. ત્યારબાદ 2, તમારા મિત્રની યાદીને જુઓ અને વર્ગમાં ચર્ચા કરવાની છે. મારા મિત્રોમાં યાદીમાં પણ મારા જેવા જ ખાદ્ય પદાર્થો છે. મોટાભાગે રાંધેલો ખોરાક 2 થી 3 દિવસમાં બગડી જતો હોય છે. શાકભાજી અને ફળોને બગડતા 1 અઠવાડિયાનો સમય લાગે છે, જ્યારે મોટાભાગના અનાજ અને કઠોળને મહિના કરતાં પણ વધારે સમય સુધી સાચવી શકાય છે. 3, શું તમારી યાદો બધી ઋતુઓમાં સરખી હશે? શું બદલાવ હશે? તો જવાબમાં લખી શકાય, ના, દરેક ઋતુ દરમિયાન યાદી બદલી શકે છે. શિયાળા અને ચોમાસાની ઋતુ કરતાં ઉનાળાની ઋતુમાં ખોરાક વહેલા બગડી જાય છે. 4, જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો? જ્યારે અમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે અમે તેને કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ. દાદીએ બ્રેડ પાછી આપી દીધી. હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા. દુકાનમાં ખૂબ જ ભીડ હતી. દુકાનદારે બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપ્યું. તેમણે પેકેટ જોયું અને તરત જ પાછું આપી દીધું. કારણ હશે, આપેલા બ્રેડના પેકેટના ચિત્રને જુઓ અને અનુમાન કરો. હવે તમે જોઈ શકો છો, અહીંયા છે એ ડાઘા દેખાય છે. એનો મતલબ એમ કે બ્રેડ ખરાબ થઈ ગયેલા છે, તેથી દાદીએ પાછું આપી દીધું હોય. દાદીએ બ્રેડના પેકેટ પર એક્સપાયરી ડેટ, સમાપ્ત થઈ ગયેલી અને બ્રેડ પર કાળા રંગના ટપકા જોયા હશે, એટલા માટે આપી દઈ દીધું છે. અહીંયા સમાપ્ત છે, અહીંયા સમાપ્ત એમ લખવાનું છે, સમાપ્ત થઈ ગયેલી હોય. તેમને કેવી રીતે ખબર પડી કે બ્રેડ બગડેલી છે? દાદીએ પેકેટ પેક કર્યાની તારીખ અને વાપરવાની તારીખ જોઈ. તેમાં વાપરવાની તારીખ પૂરી થઈ ગઈ હતી. વળી બ્રેડના પેકેટ પર લીલા ડાઘ હતા, તે કડક થઈ ગઈ હતી. આ બધું જોઈને દાદીને ખબર પડી કે બ્રેડ બગડેલી છે. ત્યારબાદ શોધી કાઢો. 2-3 ખોરાકના પેકેટને સાવચેતીપૂર્વક જુઓ. પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ? પેકેટ પર લખેલી વિગત પરથી આપણે નીચેની વિગતો જાણી શકીએ છીએ. 1, પેકેટમાં રહેલી વસ્તુ કે પદાર્થ ક્યારે બનાવવામાં આવ્યો છે તેની તારીખ અને વર્ષ. 2 છે વસ્તુની કિંમત. 3 છે પેકેટની વસ્તુ કે પદાર્થનો ક્યાં સુધી ઉપયોગ કરી શકાય અને તેની તારીખ અને વર્ષ. 4 છે પેકેટ પર વસ્તુ કે પદાર્થના વજનની વિગત. 5 છે પેકેટની વસ્તુ કે પદાર્થ બનાવવા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે તેની વિગત આપણે જાણી શકીએ છીએ. જ્યારે તમે બજારમાંથી કંઈ ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું જોઈએ અથવા વાંચવું જોઈએ? જવાબમાં લખી શકાય, ભાવ, વજન, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઘટકો, વેજ છે કે નોન વેજ. આ બધી માહિતી આપણે વાંચવી જરૂરી છે. ત્યારબાદ ખોરાક કેવી રીતે બગડે છે? આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે.
બ્રેડ અથવા રોટલીનો ટુકડો લેવાનો છે, તેના પર થોડા પાણીના ટીપા છાંટવાના છે અને તેને ડબ્બામાં મૂકવાનું છે. ડબ્બાને બંધ કરવાનો છે. જ્યાં સુધી તમને ફેરફાર જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલી જોતું રહેવાનું છે. કોષ્ટક ચાર્ટ પેપર બનાવવાનું છે અને વર્ગખંડમાં મૂકવાનું છે. દરરોજનો ફેરફાર જોયા પછી કોષ્ટકમાં નોંધવાનું છે. અહીંયા છે બ્રેડ અથવા રોટલીમાં થયેલો ફેરફાર તમે જોઈ શકો છો. અડીને, સૂંઘીને, બિલોરી કાચની મદદથી અને રંગ પરથી જોઈ શકો છો. પહેલા દિવસે ચીકણી, પોચી, સામાન્ય વાસ આવે છે, સામાન્ય અને રંગ પણ સામાન્ય. બીજા દિવસે ચીકણી, પોચી, સામાન્ય વાસ, સફેદ અને પાતળું પડ, આછો સફેદ રંગ થાય છે. ભીની અને પોચી થઈ જાય છે. ત્રીજા દિવસે ખરાબ વાસ આવે છે, સફેદ અને પાતળું પડ છે અને રંગ સફેદ થઈ જાય છે. ચોથું છે ભીની અને પોચી, ખરાબ વાસ, લીલાશ પડતા સફેદ ડાઘ, લીલાશ પડતો સફેદ રંગ થઈ જાય છે. પાંચમા દિવસે ભીની, પોચી, ખરાબ વાસ, લીલાશ પડતા સફેદ ડાઘ, લીલાશ પડતો સફેદ રંગ. છઠ્ઠા દિવસે ખરાબ વાસ આવે છે, લીલાશ પડતા સફેદ ડાઘ, લીલાશ પડતો સફેદ રંગ. આવું રોટલીમાં થયું હતું. બ્રેડમાં પણ આવું થઈ શકે છે. તમે આ રીતે છે એ અવલોકન કરશો અને લખશો. આ બદલાવ માટેના કારણો શોધી કાઢવાના છે. બ્રેડ ઉપર ફૂગ ક્યાંથી આવી હશે? બ્રેડ પર આ બદલાવ ભેજના કારણે જોવા મળે છે. હવામાં ફૂગના સૂક્ષ્મ કણો હોય છે, જેને ભેજવાળી સપાટી મળવાથી બ્રેડમાં વનસ્પતિની જેમ ફૂગ બ્રેડ પર ઉગવા માંડે છે. જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે. કોઈ ખોરાક જલ્દી બગડે છે, જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી રહે છે. એવી ઋતુઓ અને પરિસ્થિતિની યાદી બનાવવાની છે જેમાં ખોરાક જલ્દી બગડે છે. ચોમાસામાં વધારે પડતા ભેજવાળા વાતાવરણને કારણે, ઉનાળાની મોસમમાં વધારે પડતા તાપમાનને કારણે, ખોરાકને ખુલ્લો રાખવાથી, દૂધને જો ઉકાળવામાં ન આવે તો વહેલા બગડી જાય છે. ફળ અને શાકભાજીને વધારે ગરમ કે ભેજવાળી જગ્યા પર રાખવામાં આવે તો બગડી જાય છે. અથાણાને જો ભેજથી બચાવવામાં ન આવે તો બગડી જાય છે. ત્યારબાદ નીચે કેટલાક ખોરાકના ઉદાહરણ આપેલા છે અને થોડી સાદી પદ્ધતિઓ આપી છે જેનાથી તે ખોરાક 1-2 દિવસ સારા રહી શકે છે. સાચા જોડકા લખવાના છે. દૂધ તો ઉકાળવાથી, ભાત તો વાટકામાં મૂકો અને વાટકો પાણી ભરેલા વાસણમાં રાખો. લીલા ધાણા તો ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખો. ડુંગળી, લસણ તેને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવાના, તો જલ્દી બગડતા નથી. ઉનાળાની મિજબાની કેરીના પાપડ. અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડીમાં જ્યારે આંબા કેરીઓથી લચેલા હોય ત્યાં વિતાવતા હતા. તેઓને કાચી કેરીઓ અને મીઠા મરચાં સાથે પણ ખાવી ગમતી હતી. ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારથી રાંધતી હતી. તે ઘણા પ્રકારના કેરીના અથાણા પણ બનાવતી. અથાણા કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા. એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું, માં, આપણી પાસે કેટલી બધી કેરીઓ છે, થોડી કેરીના પાપડ બનાવો. તેમના પિતાએ કહ્યું, કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે છે. જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો આપણે ભેગા મળી અને કેરીના પાપડ બનાવી શકીએ. બંને ભાઈઓ મદદ કરવા માટે તરત જ માની ગયા. બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા. તેઓ તાડના ઝાડના પાંદડાથી વણેલી ચટ્ટાઈ, નીલગીરીના ઝાડના થાંભલા, નાળિયેરની છાલમાંથી બનેલી દોરીઓ, થોડો ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા. અહીંયા તમે જોઈ શકો છો બંને બાળકો છે પિતા સાથે રમી રહ્યા છે અને કેરીમાંથી રસ કાઢી રહ્યા છે. તેની મમ્મીને બંને મદદ કરે છે અને પાપડ ખાઈ રહ્યા છે. માએ પરસાળમાં તડકાવાળી જગ્યા શોધી. બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માચડો બનાવ્યો. તેઓએ ચટ્ટાઈ માચડા પર ફેલાવી બાંધી દીધી. બીજા દિવસે પિતાએ પાકેલી કેરીઓ પસંદ કરી. તેમણે એક કેરીનો માવો કાઢી મોટા વાસણમાં લીધો. પછી તેમણે કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે પાતળા બારીક સુતરાઉ કાપડની મદદથી ગાળ્યો. પછી અલ્પેશે ગોળને તેમાં ગાંઠ કે ગઠ્ઠા નહીં રહી જાય ત્યાં સુધી વાટ્યો. તેઓએ ગોળ અને ખાંડ એકસરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા. મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા. માએ પછી માવો ચટાઈ ઉપર પાતળું થર કરી પાથર્યો. પાતળું થર સૂર્યપ્રકાશમાં સુકાવા માટે મૂકવામાં આવ્યું. સાંજે તેઓએ ચટાઈ ઉપર ધૂળ ના પડે તે માટે સાડી ઢાંકી. બીજા દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો. માવામાં તેમણે ગોળ અને ખાંડ ઉમેર્યા. પછી તેમણે માવો આગલા દિવસના થર પર પાથર્યો. બંને ભાઈઓને આ કામ સોંપવામાં આવ્યું. બંનેએ સાથે મળી ઘણા થર એકની ઉપર એક પાથર્યા.
આગળના 4 અઠવાડિયા વરસાદ ન પડે એવી તેઓ આશા રાખતા હતા. 4 અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર પાથર્યા કર્યા, જ્યાં સુધી તે થર 4 સેમી જાડું ન થયું અને સોનેરી કેક જેવું લાગવા લાગ્યું. થોડા દિવસ પછી માએ કહ્યું, કેરીના પાપડ તૈયાર છે, આપણે તેને કાઢીને કાલે ટુકડાઓમાં કાપીશું. બીજા દિવસે ચટ્ટાઈ માચડા પરથી નીચે લાવવામાં આવી. કેરીના પાપડના નાના નાના ટુકડા કર્યા. બંને ભાઈઓએ તે ચાખ્યા. તે સ્વાદિષ્ટ હતા. મહેન્દ્રએ કહ્યું, વાહ, કેટલું સ્વાદિષ્ટ! આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી. હવે લખવાનું છે. 1. કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવ્યા હશે? કેરીના માવામાં ગોળ અને ખાંડ ઉમેરવાથી તેમાંથી મીઠાશ આવે છે અને તડકામાં સૂકવવાથી તેમાં રહેલું પાણી સુકાઈ જાય છે અને પાપડ લાંબા સમય સુધી સાચવી શકાય છે. બીજું છે, પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલા પાકી કેરીઓ કેમ પસંદ કરી? પાકી કેરીમાં રસ વધારે અને રેસાઓ ઓછા હોય છે એટલા માટે. 3. તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બનાવાય છે? અમારા ઘરે તો પાકી કેરીમાંથી પાપડ, જ્યુસ, રસ, આઈસ્ક્રીમ અને મિલ્કશેક, જ્યારે કાચી કેરીમાંથી ચટણી, મુરબ્બો અને અથાણું બનાવવામાં આવે છે. 4. તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણાની યાદી બનાવો અને તમારા મિત્રો સાથે તેની આપ-લે કરો. કેરીનું અથાણું, લીંબુનું અથાણું, આમળાનું અથાણું, મિક્સ વેજીટેબલનું અથાણું, ખજૂરનું અથાણું, ગાજરનું અથાણું, ગુંદાનું અથાણું, કેવડાનું અથાણું, આવા બધા અથાણા હોય છે. શોધી કાઢો અને ચર્ચા કરો. 1. શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણા બને છે? કયા પ્રકારનું અથાણું બને છે? હા, અમારા ઘરમાં કેરીનું અથાણું, લીંબુનું અથાણું અને ગાજરનું અથાણું બને છે. 2. કોણ બનાવે છે? તેઓ કોની પાસેથી બનાવતા શીખ્યા? અમારા ઘરમાં અમારા મમ્મી અથાણા બનાવે છે. મમ્મી અથાણા બનાવતા મારા દાદીમા પાસેથી શીખ્યા હતા. 3. કોઈ પણ એક પ્રકારનું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે? અથાણું બનાવવા માટે જેનું અથાણું બનાવવું હોય તે ફળ અથવા શાકભાજી, તેલ, મસાલો, મીઠું, ચટણી, રાઈ, મેથી, હળદર, મેથી વગેરે જોઈએ છે. તેના કુરિયાની જરૂર પડે છે. 4. તમારા ઘરમાં આ વસ્તુઓ કેવી રીતે બને છે તે લખો. પાપડ, ચટણી, વડીઓ, સોસ અને વેટ. પાપડ બનાવવાની વિવિધ છે. વિવિધ પ્રકારની દાળ અને બટાકામાંથી બનાવવામાં આવે છે. દાખલા તરીકે અડદના પાપડ બનાવવા માટે અડદની દાળ પીસી તેમાં મીઠું અને અન્ય મસાલા નાખી મિશ્રણ બનાવવામાં આવે છે. ત્યારબાદ એ મિશ્રણમાંથી પાતળા પાપડ વણવામાં આવે છે અને સૂકવવામાં આવે છે અને તડકામાં છોડી દેવામાં આવે છે. જ્યારે ચટણી ઘણી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, પરંતુ ધાણા અને મરચાંની ચટણી ખૂબ લોકપ્રિય છે. ધાણા, કોથમીર અને થોડા લીલા મરચાં ખમણીને મિશ્રણ તૈયાર કરો. સ્વાદ પ્રમાણે ચટણી તૈયાર કરો. આ ચટણી સામાન્ય રીતે તાજી ખાવામાં આવે છે. તેમાં તેલ ઉમેરીને કેટલાક દિવસો માટે સાચવી પણ શકાય છે. ગાંધીધામથી વાપી ટ્રેનથી જતા 2 દિવસની મુસાફરી છે. જો તમારે આ મુસાફરી પર જવાનું થાય તો કઈ વાનગીઓ સાથે લઈ જશો? તમે તેને પેક કેવી રીતે કરશો? બધા જ પેક કરેલા ખોરાકની કાળા પાટિયા પર યાદી બનાવો. તમે પહેલાં કઈ વાનગી ખાશો? હું તે વસ્તુઓ લઈશ જે સરળતાથી બગડે નહીં. હું તેમને સૂકા કન્ટેનર કે પેકેટમાં ભરીશ, જેની અંદર બિસ્કિટ, ચિપ્સ, ડ્રાયફ્રૂટ, ડ્રાય મીઠાઈ, સત્તુ એટલે ગ્રામ પાવડર, દહીં, ચેવડો, ચોખાના ફ્લેક્સ, પૂરી, ડ્રાય સબ્જી વગેરે લઈશ. હું પહેલાં પૂરી અને સબ્જી ખાવાનો પ્રયત્ન કરીશ, કારણ કે થોડા દિવસોમાં તે બગડી જાય છે. અહીંયા સમાપ્ત લખવું. હું સમાપ્ત કરવાનો પ્રયત્ન કરીશ એમ લખવું. આપણે શું શીખ્યા? કાચની બરણીઓ અને બોટલો અથાણા ભરતા પહેલાં સૂર્યપ્રકાશમાં સારી રીતે સૂકવવી જોઈએ. આવું કેમ કરવામાં આવે છે? શું તમને યાદ છે પ્રયોગમાં બ્રેડ પર શું થયું હતું? તે તમારે વિચારવાનું છે અને ચર્ચા કરવાની છે. 12 માસ કેરી ખાવા આપણે જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ, જેવી કે અથાણું, કેરીના પાપડ, ચટણી, ચીક્કી વગેરે. બીજી વસ્તુઓની યાદી બનાવો જેમાંથી બનાવેલી વાનગીઓની મજા આપણે આખું વર્ષ માણી શકીએ. અહીં આપણા પાઠ 4ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આપેલા પાઠની PDF પણ આપણી એપ્લિકેશન પર ઉપલબ્ધ છે. એપ્લિકેશનની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે PDFની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક
કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો